करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે જ્યોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ. ત્રીજા ગણમાં કુલ 24 ધાતુઓ છે. શરૂઆતમાં 6 આકારાંત મહાગા દાદા કિભિરી રૂપૃભૃ શ્રુકૃ ખોહૃ બસ ધનજન ધીસ નિજ વિજ વિસતુર. તો આ રીતે કુલ 24 ધાતુઓ છે. એ 24 માંથી આકારાંત શરૂઆતના 6 ધાતુઓમાં અંતિમ 2 ધાતુઓ દુધાઈ અને દુધાઈ એ ઘુ સંજ્ઞક ધાતુ છે. ઘુ સંજ્ઞા આપનારું સૂત્ર 1-1-20 દાદા ખદાપ દારૂપ અને ધારૂપ દાપ દૈપને છોડીને ધાતુઓની ઘુ સંજ્ઞા થાય છે અને બાકીના બધા અઘુ સંજ્ઞક છે. તો અહીંયા આ 2 ધાતુ એ ઘુ સંજ્ઞક છે. બંને ધાતુઓ ઉભયપદી છે. કેમ તો કે પાછળ ય છે. યની ઈત સંજ્ઞા થવાને કારણે સ્વરિત ઈત કર્તૃભિપ્રાયે ક્રિયા ફલે. પ્રક્રિયા તરફ આવતા પહેલા પરસ્મય પદના પ્રત્યયો 4 લકાર લટ લંગલોટ વિધિલિંગ જોઈ ગયા છે. હવે આત્મનેપદના પ્રત્યયો જોઈશું. પહેલા લઈશું વર્તમાને લટ એટલે કે વર્તમાન કાળ. વર્તમાન કાળમાં આત્મનેપદ. તો પ્રત્યય છે તંગ. પ્રત્યય છે તંગ. તંગમાં ત આતામ જ થા સાતામ ધો મીટોહી મહિયંગ. પ્રથમ પુરુષ એકવચન ત છે. સીધા ટિત આત્મને પદાનામ તેરેથી હેત્વ કરીશું તો તે થઈ જશે. કોને હેત્વ કરીશું તો ટી સંજ્ઞાને. ટી સંજ્ઞા કોને કહીશું તો કે અચો અંત્યાદિ ટી. તો બનશે તનો તે. પછી છે આથામ દ્વિવચન. પ્રથમ પુરુષ દ્વિવચન. આથામમાં આતમ ને સર આતામ આતામ હા આથામ મધ્યમ પુરુષ દ્વિવચન થાય. આતામ. આ તો ગીત નહીં લાગે બંનેમાં. અને સીધું ટીત આત્મને પદાનામ તેરે અથવા એમાં આત્માને પદે સ્વનતઃ આત્માને પદે સ્વનતઃ થી અત થઈ જશે અને ટીત આત્માને પદાનામ તેરેથી આતે થઈ જશે. તો આ રીતે અનદંત અંગમાં આપણે અભ્યાસ અંગ છે પણ અનદંતનો જ એક ભાગ છે. બહુવચનમાં જ છે ત્યાં પણ આત્માને પદે સ્વનતઃથી અત થશે અને ટીત આત્માને પદાનામ ટેરેથી અતે થઈ જશે. તો તે આતે અતે. મધ્યમ પુરુષ. મધ્યમ પુરુષ એક વચન ખાસ છે. ખાસ સેથી સીધો સે. આથામમાં આ તો ગીત નહીં લાગે. આ તો ગીત નહીં લાગે એટલે યથામ પણ નહીં લાગે. લોપો વિરોલી પણ નહીં લાગે. સીધું આત્મને 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 પદે સ્વનતઃથી અત અને ટીત આત્માને પદાનામ ટેરેથી એત્વ થતા આથે થઈ જશે. ધમમાં પણ સીધું ટીત આત્માને પદાનામ ટેરે ધ્વે. તો
સે હાથે દ્વે ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ છે. સીધું ટીત આત્માને પદાનામ તેરેથી એ. વહીમાં પણ ટીત આત્માને પદાનામ તેરેથી વહે અને મહિયંગમાં પણ સીધું ટીત આત્માને પદાનામ તેરેથી મહે થઈ જશે. તો આ રીતે તે આતે અતે સે આથે ધ્વે એ વહે મહે. આ બધામાં ભૂસંજ્ઞક છે એટલે ઈહલ્ય ગોહ લાગશે નહીં, પણ સ્ના અભ્યસ્ત રાતા હતી આનો લોપ થશે. અને જો ખર વર્ણ હશે, ખર એટલે તેર, જેને અઘોષ પણ કહીશું, પહેલો બીજો અને સ સ સ ત્રણ સ એટલે 5 5 10 અને 3 13 એ ખર છે. અને ખર સિવાયના હશે તો પાછું ખરીચ નહીં લાગે. તો આ રીતે એ ધ્યાન રાખવું પડશે, ક્યાં ખર છે અને ક્યાં ખર નથી. તો ખર વર્ણ હશે ત્યાં ખરીચા લાગશે, બાકી નહીં લાગે, સીધું જોડવાનું થશે. અને સ્ના અભ્યાસ તો રાત હતી આનો અંગમાં લોપ થશે. તો આવી જઈએ પ્રક્રિયા તરફ. આ તું છે ડુદાઈ, ડુ દા ય દ માં રહેલા આ જે છે એ અનુદાત્ત છે. અતિત વ્હાઈટ બોર્ડ સર નથી. આવશે 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 થઈ ગયું ને? મ્યુટ અનમ્યુટ નું નીકળી જાય, આ નવું આવો એટલે હવે 6 કે નીકળી ગયા? 6 બોલી રહ્યા છો. અવાજ તો આવે છે. અવાજ આવે. અહીંયાની હલંત્યમથી અને ડુની આદિ વ્યવસ્થિત સંજ્ઞા થશે. કર્તરી શબ્દ સૂત્રણ લાગશે. જુઓ તારી બેહસલુહુથી સપનો લોપ થશે. સ્લવથી દીત્વ થશે. હસ્તથી દદા થશે. પ્રત્યય છે તો આત્મનિર્ભર પદના નામ ટેરેથી તે થશે. અને ફલાદી અપિત હોવાથી ના ભય તો રાત હતી આનો લોપ થશે. અને ખરી ચથી ચત્વ થશે એટલે દત્તે સહદત્તે દત્તે આવી રીતે થશે. ત જે છે ખરમાનો છે એટલે ખરીચા લાગશે અને ચર્ત્વ થઈ જશે. ઓકે, દ્વિવચન તરફ આવી જઈએ. હલકા હા સર. ધાત દુધાઈ 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 ધાતુ છે જેની હલંત્યમ સૂત્ર થી સંજ્ઞા થશે. અને આદિ રીટુ ડવહ સૂત્ર થી ડુની સંજ્ઞા થશે. બચશે દા કર્તરી શપ જુહોત્યાદિભ્ય શ્લુવ સૂત્ર થી શપનો લોપ અને શ્લવ સૂત્ર થી દ્વિત્વ થશે એટલે દાદા.
રસ્વ સૂત્રથી દદા પ્રત્યય છે તસ. તસ નહીં, આતમ. આતમ 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 આતમમાં ઈદ આત્માને પદમ તેરેથી સીધું આતે થઈ જશે. અને સ્ના અભ્યાસ તે રાતા સૂત્રથી દામાં રહેલા આનો લોપ થશે એટલે દ દ આ તેનો આ દમાં જોડી દેતા દ દા તે બની જશે દ દા તે. સૌ દદા તે હમ બંને આપે છે. તે બે તે બે આપે છે. આપે છે. હમ બરાબર છે. બહુવચન તરફ આવી જઈએ. હીના. હા સર. દુદાય હમ. ધાતુ છે. ધાતુ છે. યહ હલંત્યમ સૂત્રથી લોપ થશે. ડુની આદિરટ ટુ ડવ સૂત્રથી ડુનો પણ લોપ થશે તો બસશે દા. કર્તરી શપ જુહોત્યાદિ સૂત્રથી શપનો લોપ થશે. સ્લવ ધાતુથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો બની જશે દાદા. લવ સૂત્રથી દાદા. ધાતુમાં દ્વિત્વ કરીશું તો દાદા. હસ્વ સૂત્રથી દદા. પ્રત્યય છે જ. આત્મને પદે સ્વનતઃ સૂત્રથી તે. અત થશે અથ. અંતેની અત જગ્યાએ અત હા થશે. અંત. ટીત આત્મને પદાનામ ટેરેથી તે. એટલે થશે અતે. અતે. અ છે. હા સર અતે. તો હલાદી અપિત હોવાથી ના અભ્યાસ તો હલાદી 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 છે કે આજાદી છે. હલા હમ આઝાદી અપિત. હમ ના અભ્યાસ તવ રાતો સૂત્રથી આકારનો લોપ થશે. હમ અદમાં આવી જશે. અદમાં આવી જતા દ દ તે. દ દ તે. હમ તે દદ તે. તે દદ તે. હમ તે બધા આપે છે. આપે છે. હમ બરાબર છે. સુરેશ મધ્યમ પુરુષ. દુદાય દુદાય ધાતુ છે. યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. અને આદિરી ટુડવ સૂત્રથી ડૂનો લોપ થશે એટલે દા રહેશે. કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિ પ્યહસ્લુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લોવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા દાદા થશે. રસ્વ સૂત્રથી અભ્યાસમાં અકારનો આદેશ થતા દદા થશે. પ્રત્યય છે થાસ. થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે. સ્ના અભ્યાસ તરાત સૂત્રથી અભ્યાસમાં આકારનો લોપ થશે. ને હલન દ હોવાના કારણે ખરીચ સૂત્રથી દનો ત થશે. ચર્ત્વ થઈ જશે એટલે બની જશે ત્વમ દત્સે. તું આપે છે. દત્સે. તું આપે છે. બરાબર છે. તો આમ દત્ત છે તું આપે છે. ખરી છે કેમ તો કે આ સ જે છે તે ખરમાના છે. સ સ સ. કચટ તપ અને ખચટ તપ. કચટ તપ અને ખ છ ઠ થ પ અને ફ. અતીત.
મધ્યમ પુરુષ દ્વિવચન. અતીત ધાતુ છે યન હલંત્યમથી દુ સંજ્ઞા દા થશે ય અને ડુની આડી દે તુડેવથી સંજ્ઞા થશે. કર્તરી સ્ટોપ વિકરણ લાગશે. જુહોત્યાદિ ભ્ય સ્લુહોથી સ્વપ્ન લોપ થશે. સ્લવથી દીતો થશે દાદા અને હસવથી દાદા થશે. કૃત્ય છે અથામ. આતો ગીતોથી આનથ અને ટીય થશે. અનદંત છે અને અભ્યસ્ત છે. તો સીધું આત્મને પદેશ્વનતઃ તો તિત આત્મને પદાનામ ટેરે સીધું જ આ તે થશે. અરે આથે થશે. આથે અતીત આથે થશે. કેમ? આ તો ગીતા લાગશે નહીં. સીધું તિત આત્મને પદાનામ ટેરે. ઓકે. ના વ્યસ્તરાતોથી દહલન દહલન થશે અને જોડી દેતા દદાથે થઈ જશે. યુવામ દદાથે. તો બની જશે દ દા થે યુવામ. શું કરીશું? તમે બંને એ બે સોંપે છે. તમે બે આપો છો. તમે બે આપો. સ્ક્રીન કેમ બદલાઈ ગઈ આજે? અરે કહું પછી પૂરું થાય એટલે કહું. હલકા ધાતુ છે દુદાઈ. ધાતુ છે દુદાઈ. યની અલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા. આદિ ઈટુ દવહ સૂત્રથી ડુની ઈદ સંજ્ઞા. કર્તરી સપ સપની ચુહત્યાદિભ્ય સ્લુ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. સ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે દાદા. રસ્વ સૂત્રથી અનુલોપ એટલે દદા. પ્રત્યય છે ધ્વમ. ધ્વમમાંથી ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી દ્વે થઈ જશે. સ્ના અભ્યસ્ત રાત સૂત્રથી આકારનો લોપ થશે એટલે દ દ. સીધે સીધો પ્રત્યય દદ્વે. ફરી ખર નહીં એટલે એ થશે ને એટલે સીધે સીધો યુયમ દદ્વે. પછી દ અડધો અડધો અને પછી ધ્વે દધ્વે. હવે તમે આખો બધા આ દ જાણે કે સાયલેન્ટ થઈ જાય છે દદ્વે. આપોઆપ. કારણ કે દ નું ઉચ્ચારણ થતું જ નહીં ને દધ્વે સીધું જાણે કે આવું થાય. આવું થાય સીધું દધ્વે હા દધ્વે એવું થાય છે ને. છે હા સર વાસ્તવમાં અહીંયા છે. તો તમે બધા આપો છો. ઓકે. કોણ આવ્યું એના પછી? હું મોબાઈલમાં ઓપરેટ કરી રહ્યો છું એટલે પાછું નામ જોવા પડે છે ખોલીને. અલકા પછી હિના. હા સર.
દુદાય ધાતુ યની હા હલંત્યમ સૂત્રથી ડૂનો આદિર ટુદવ સૂત્રથી ડૂનો પણ લોપ થશે. દા બસશે. કર્તરી શપ જુહોત્યાદિ વ્યહ સ્લુ સૂત્રથી શપનો લોપ. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો દાદા. હસ્વ સૂત્રથી દદા. પ્રત્યય છે ઈટ. ટીટ આત્મને પદે નામ ટેરેથી એ. ના અભ્યાસ તવ રાતો સૂત્રથી આકાર નો લોપ થશે તો જોડી દેતા દદે શું અહમ થશે દદે શું થશે ફરી બોલો. દદે દ પછી દે 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 દદે દે દદે દદે હમ દદે દદે નહીં પણ દદે. દદે હમ દદે કરવા તો ડબલ દ થઈ જાય. દે બરાબર. હા સર હું 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 આપું છું. બરાબર છે. હું આપું છું. સુરેશ દુદાય ધાતુ છે. યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. આદિ રૂઢ સૂત્રથી ડૂનો લોપ થશે એટલે દા રહેશે. કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લૌ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા દાદા થશે. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વકારનો આદેશ થતા દદા થશે. પ્રત્યય છે વહી. ટીટ આત્મને પદનામ ટેરે સૂત્રથી એત્વ થતા વહે થશે. અને હલાદી અપિત હોવાના કારણે સ્ના અભ્યસ્ત રાથો સૂત્રથી અભ્યસ્તમાં આકારનો લોપ થશે. જોડી દેતા આવામ દદ્વહે આવામ દદ્વહે પછી આ દદ્વહે કેવી રીતે લખાશે? હમ. દદ વ અને હે પાછળ હે દદ વહે. દદ્વહે અહીંયા કેવું દેખાશે? અહીંયા તો કે દમ અડધું પણ છે, અડધું પણ છે, વ અડધું પણ છે. દ અડધો છે અને વ આખો હા, પણ દેખાય કેવું? દેખાય દમ આખો દેખાય દ આખો દેખાય, હમ વ અડધો દેખાય. વાસ્તવમાં હમ દ અડધો વ છે, વ હમ આખો છે. બરાબર. અમે બે આવા આપીએ છીએ. દદ વહે. બરાબર છે. અંતિમ હિના. હા સર. હમ દુદાય ધાતુ છે. ડૂને આદિરવટ ટુવ સૂત્રથી ડૂનો લોપ થશે. યનો હલંત્યમ સૂત્રથી યનો લોપ થશે તો બસશે દા. કર્તરી શપ જોહોત્યાદિભ્ય સ્લવ સૂત્રથી શપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો દાદા. હસ્વ સૂત્રથી દદા. પ્રત્યય છે મહ્યમ. ટીત આત્મને પદે નામ ટેરે સૂત્રથી મહે થશે. ના અભ્યસ્તવ રાતો સૂત્રથી આકારનો લોપ થશે. તો જોડી દેતા દદ્વમહે. શું? આનું ઉચ્ચારણ કઈ રીતે કારણ વચ્ચે દન મન જોડે ને આપડે દ અડધો મ આખો. દદ દદ્વમ વહે. દદ મહે. દદ્મહે. દદ મહે. દ પછી દ દદ અડધો અને મ આખો. દદ મહે. બરાબર. દદ્મહે.
દદમહે, વયમ દદમહે, અમે બધા દત્તમહે આપીએ છીએ. છીએ. બરાબર. દ હા અડધો સર. છે પણ દેખાય આખો. હા મ આખો છે, દેખાય અડધો. હા સર. બરાબર છે. તો થઈ ગયા રૂપ, સહ, દત્તે, તૌ, દદાતે, તે, દદતે, ત્વમ, દત્સે, યુવામ, દદાતે, યુયમ યુયમ, દદ્વે દ પછી દ અડધો અને પછી દ્વે દ્વે દ્વે, અહમ દદે અહમ, દદે અહમ દદે, આવામ, દદવહે વહે દદવહે અને વયમ વયમ દદ્મહે દદ્મહે. ઓકે, તો આ રીતે રૂપ સિદ્ધ થઈ ગયા. સહ દત્તે, તૌ દદાતે, તે દદતે. મધ્યમ પુરુષ ત્વમ દત્સે, યુવામ દદાથે, યુયમ દદ્વે. ઉત્તમ પુરુષ અહમ દદે, આવામ દદ્વહે, વયમ દદ્મહે. આવી રીતે રૂપ સિદ્ધ થશે. અતિક. સહ દત્તે તૌ દદાતે તે દદતે ત્વમ દત્સે યુવામ દદાથે યુયમ દદ્વે અહમ દદે આવામ દદ્વહે વયમ દદ્મહે. અલકા. હલકા. સહ ખુલે છે કે નહીં? દત્તે હા. સહ દત્તે તૌ દદાતે તે દદતે ત્વમ દત્સે યુવામ દદાથે યુયમ દદ્વે અહમ દદે આવામ દદ્વહે વયમ દદ્મહે. હિના. હા સર. સહ દત્તે તૌ દદાતે તે દદતે ત્વમ દત્સે યુવામ દદાથે યુવમ દદ્વે અહમ દદ્દે આવામ દદ્વહે વયમ દદ્મહે. સુરેશ. હા. બિલકુલ. ખુલ્યું સહ ખુલ્યું. સહ દત્તે તૌ દદાતે તે દદતે ત્વમ દત્સે યુવામ દદાથે યુયમ દદ્વે અહમ દદે આવામ દદ્વહે વયમ દદ્મહે. તો વર્તમાન લટ આત્મનેપદ રુદાય ધાતુ પૂરો થાય છે. 3 લકાર બાકી રહે છે. અતીત થયું એવું કે ગોધરા ગયો તો ત્યાં ક્લાસ લીધો અને પછી પેન ભૂલી આવ્યો. આની આ સ્લેટની, એટલે એના વગર લખવાનું બંધ થઈ ગયું. તો હવે એ પેન નહીં આવે ત્યાં સુધી મોબાઈલ થી ચલવી રહ્યો છે. મોબાઈલની આ પેન છે નાનકડી, એટલે હવે મોબાઈલનું ટેસ્ટિંગ થઈ ગયું. દરરોજ આઈપેડમાં કામ કરું પણ એમાં ડિસ્પ્લે નહીં આવતું જલ્દી, એટલે જોઈએ આજનું રેકોર્ડિંગ કેવું થાય છે. પેન આવે ત્યાં સુધી આ રીતે ચલાવીશું. ઓકે, કોઈને પ્રશ્ન નહીં ને? સર હવે તો લગભગ હા.
ઓલું આપણે જે સેમિનાર છે 3 દિવસનો એની અંદર જે રિસર્ચ પેપર બનાવ્યા એમાં જે પેલું ટાઇટલ પેજ હોય તો એમાં વિગત કઈ કઈ ઉમેરવાની? વિગતમાં ટાઇટલ ને સમારોહનું નામ ને તમારું એડ્રેસ. બસ એટલું જ? એટલે આમ પોસ્ટ કરવાનું કે ઓનલાઈન અપલોડ કરી દઈએ તો ચાલે? લિંક છે ને પેલામાં. લિંક છે પણ લિંક લિંકમાં બધી બંધ માહિતી થયેલી છે ખોલવાની. પણ આજે ખોલાવી છે. હા, એટલે ઓનલાઈન અપલોડ કરી દઈએ ને? હા, મેલ બી હશે. હા, ઈમેલ હા આઈડી આપી. samsamaroh@gmail.com આવો મેલ હશે, ત્યાં જ હા હશે. તો એમાં અપલોડ કરી દઈશું. હા, અને સર બીજા દિવસે આવીએ તો ચાલે કે ફરજિયાત 3 દિવસ આવવું જ પડે એમ છે? આવો તો તમારા ફાયદામાં છે. એમ તો પ્રોબ્લેમ નથી કઈ, પણ સ્કૂલમાં જઈએ એટલે સ્કૂલમાંથી રજા મળે એ પ્રમાણે થઈ. સ્કૂલ એટલે ગ્રાન્ટેડ છે? ના, પ્રાઇવેટમાં. પ્રાઇવેટ છે. હા, એટલે બધી રજા આપણે જે સરકારી હોય એ બધી નો રાખે, એમ કોઈક રજા જ રાખે એ લોકો. એ તો શોષણ કહેવાય. પ્રાઇવેટ સ્કૂલમાં એમ જ હોય સર. આ રમજાન ઈદ ની રાખશે એટલે એ તો પ્રશ્ન નથી, પણ એક આ વચ્ચે એક રજા આવે છે ને ગુરુવારની, લગભગ નહીં રાખે. હા, એટલે ગુલામી થઈ અને ગુલામીમાં આપણો લાભ જે છે એ ગુમાવીએ છીએ. બરાબર છે. હા, અને કોલેજમાં સર્વિસ કરવી હોય ભવિષ્યમાં તો એનો કોઈ લાભ મળવાનો નહીં સ્કૂલનો. એ તો હા, જાણો એનું છો, તો એ તો જાણો છો. હા એ હા, તો ખબર છે. હા, આનો લાભ મળશે કોલેજમાં. ઓકે, સમાપન કરીશું મંગલાચરણથી. એટલે આવું પરિસ્થિતિ થાય ત્યારે એટલું બધું બંધાઈ નહીં જવાનું. બરાબર. કાલ ઉઠીને એમ કે તમને ગ્રાન્ટેડ સર્વિસ મળે છે કે તમને અમે નહીં છૂટા કરીએ તો શું પડતું કરાય? બરાબર છે. હા. આપણા જીવનનું કેરિયર છે. ઓકે, મંગલાચરણથી સમાપન કરીશું. સદાશિવ સમારંભમ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા 9 વાગે મળીએ છીએ. શુભરાત્રિ. શુભરાત્રિ. હા.